તો રાજ્યમાં ડિજિટલ એરેસ્ટનો વધુ એક કિસ્સો સામે આવ્યો અને આ કિસ્સો સામે આવ્યો છે વલસાડમાંથી। વૃદ્ધને 3 દિવસ ડિજિટલ એરેસ્ટ કરી 74 લાખ રૂપિયા પડાવી લીધા। સીબીઆઈ અધિકારીના નામે ડરાવીને 74 લાખ રૂપિયા પડાવ્યા હતા। મની લોન્ડરિંગના કેસમાં સંડોવણી હોવાની પણ ધમકી આપી હતી। વલસાડ સાયબર ક્રાઇમ પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા જાવેદ ખાન અમારી સાથે જોડાઈ ગયા છે। જાવેદ, એક વૃદ્ધ જે મની લોન્ડરિંગના કેસમાં સંડોવણી હોવાની કહી તેમની સાથે સાયબર ફ્રોડ કરવામાં આવ્યું છે, ડિજિટલ અરેસ્ટ પણ। જી, વલસાડની અંદર આ એક ગુનો સામે આવ્યો છે, જ્યાં એક નિવૃત્ત સિનિયર સિટીઝન દંપતીને ગયા 3 દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ રાખ્યા બાદ તેમની પાસે સાયબર ઓફિસરના નામે 74 લાખ પડાવ્યા છે। મની લોન્ડરિંગ કેસમાં પણ તેઓની સંડોવણી હોવાનું સાયબર પોલીસની તપાસમાં બહાર આવ્યું છે। પોલીસ આ બાબતે જે છે દંપતીની જે છે ફરિયાદ નોંધીને આ બાબતે પોલીસે 3 થી 4 જેટલી અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરી છે। આભાર માહિતી માટે।